લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે। અમે ફરી રહ્યા છીએ રંગીલા રાજકોટ લોકસભા મત વિસ્તારની અંદર। રાજકોટની જનતા આપણી સાથે છે, રાજકોટના યુવાઓ છે, આપણે તેમની સાથે ચર્ચા કરીશું। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં। ચર્ચા એ મુદ્દા પર કરીશું કે છેલ્લા 5 વર્ષમાં કેવા કામો થયા છે, રાજકોટની જનતા એ શું ઈચ્છે છે, ઉદ્યોગો કેવા છે, રાજકોટના યુવાઓમાં રોજગાર કેવો છે, તમામ મુદ્દે લોકો સાથે ચર્ચા કરીશું। એક બાદ એક લોકો સાથે ચર્ચા કરીશું। ભાઈ, શું નામ છે તમારું અને શું કહેશો આ રંગીલા રાજકોટમાં આપણે ફરી રહ્યા છીએ, કેવું લાગે છે રાજકોટ અને છેલ્લા 5 વર્ષમાં કેવા કામો થયા છે? મારું નામ કિશન ઢીલવા છે। છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો ગુજરાતમાં આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા અને મોહનભાઈ કુંડારીયા રાજકોટના સાંસદ હતા, સૌથી મોટામાં મોટી ભેટ મારી દ્રષ્ટિએ ગણીએ તો રાજકોટને એમ્સ મળી છે, રાજકોટને હીરાસર ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે। આ ખૂબ મોટી વાત છે। રાજકોટને અટલ સરોવર મળ્યું છે, નવું રેસકોર્સ મળ્યું છે। ન ભૂતો ન ભવિષ્યતે આપણે કહીએ કે રાજકોટમાં છેલ્લા 10 વર્ષમાં ખૂબ વિકાસ થયો છે અને આવનારા દિવસોમાં પણ જ્યારે કેન્દ્રીય મંત્રી એક ખૂબ પ્રબળ વક્તા તરીકે જ્યારે રાજકોટની જનતાને એક લોકસભાના ઉમેદવાર તરીકે આદરણીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ મળ્યા છે, તો આ રૂપાલા સાહેબને મારું માનવું છે કે 60 લાખથી વધુ લીડથી આ રાજકોટની જનતા જંગી બહુમતી જીતાડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। બિલકુલ। કઈ સમસ્યાઓ છે ભાઈ રાજકોટમાં, કઈ સમસ્યાઓ છે, હજુ કેવા કામો રાજકોટમાં થવા જોઈએ? સમસ્યાઓનો તો કોઈ પ્રશ્ન જ નથી આવતો સાહેબ, કારણ કે જ્યારે પ્રથમ વખત 1995માં ભારતીય જનતા પાર્ટીની ગુજરાત રાજ્યમાં સરકાર પહેલી વખત બનેલી, ત્યારથી જ અમારા બધા નેતાઓએ પ્રજાની સુખાકારી માટે તમામ પગલાં લીધેલા છે અને 2002માં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબની તાજપોશી થઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે, ત્યારે એમને પહેલું કામ ગોકુળ ગ્રામ યોજના હેઠળ સડક અને પાણીનું, ગામડાઓમાં જ્યાં પાણી અને સડક નહોતી ત્યાં ગુજરાતના તમામ ગામડાઓમાં તેમને સડક અને પાણીની વ્યવસ્થા એકદમ ચકાચક કરી આપી છે અને 750 કિલોમીટર માં નર્મદાને ગુજરાતને ફરતી પ્રદક્ષિણા કરવામાં આવી કેનાલના રૂપમાં। અને કચ્છમાં જ્યાં પાણીના એક એક ટીપા માટે પ્રજા અને પશુધન જે વલખા મારતું હતું, એને બદલે આજે કચ્છમાંથી લાઈવ એક્સપોર્ટ થાય છે ફ્રૂટ્સ। એ મોદી સાહેબની સૌથી પહેલી પહેલ હતી અને એ પછી તો ઉત્તર 2014માં એ હિન્દુસ્તાનના વડાપ્રધાન પ્રધાન સેવક તરીકે આવ્યા અને ઘણી બધી સુખાકારી આપણે સૌ જોઈ રહ્યા છીએ। ભાઈ, કઈ સમસ્યાઓ છે રાજકોટની અંદર અને વિપક્ષ ક્યાં છે રાજકોટની અંદર? કારણ કે ઘણા બધા મુદ્દાઓને લઈને વિપક્ષ કહી રહ્યું છે કે રાજકોટમાં સમસ્યાઓ ઘણી બધી છે। તમને શું લાગે છે કેવા કામો આવનારા 5 વર્ષમાં થવા જોઈએ? આમ તો આપણે જોઈએ તો છેલ્લા 10 વર્ષમાં એક સ્ટેબલ ગવર્મેન્ટ, જે ડબલ એન્જિન સરકાર આપણે કહી શકીએ, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર, રાજ્યમાં પણ ભાજપની સરકાર અને રાજકોટમાં પણ વર્ષોથી ભાજપની સરકાર છે, તો કોઈ પણ કામ બાકી નથી। પણ તેમ છતાં જે સારું કામ કરે એની પાસે પ્રજાની પણ વધુને વધુ અપેક્ષા હોય, જે લોકો કામ ન કરતા હોય એની પાસે કોઈ અપેક્ષા ન હોય। એ રીતે રાજકોટના એક સામાન્ય નાગરિક તરીકે નાની મોટી અપેક્ષા 100% ચોક્કસ હોય, પણ હાલમાં જે સરકાર છે એને ખૂબ સારા કામ કર્યા છે અને અમને ભરોસો પણ છે કે પરસોત્તમ રૂપાલા જ્યારે કેન્દ્રીય કેબિનેટ મંત્રી રાજકોટની ચૂંટણી લડે છે અને ચૂંટાઈને જવાના છે, તો વધુ મજબૂતાઈથી રાજકોટના લોકોના પ્રશ્ન એ કેન્દ્રમાં પણ એનું નેતૃત્વ કરશે અને જે નાના મોટા પ્રશ્ન હવે રોડ ટ્રાફિકના જેવા બાકી છે એ પણ વહેલામાં વહેલી તકે પૂરી થશે। બીજી વાત આપે જે કરી વિપક્ષની, રાજકોટમાં કોઈ વિપક્ષ છે નહીં। વિપક્ષ માત્ર ને માત્ર ટીવી કેમેરા ઉપર છે, માઇક ડિબેટમાં છે, આજે ચર્ચાઓ કરવા માટે વિપક્ષ છે, પણ ગ્રાઉન્ડ ઉપર કોઈ વિપક્ષ નથી, વિપક્ષના કોઈ નેતા જેવું નથી, એમની પાસે કોઈ આયોજન નથી। અચ્છા, તમારા ચશ્મામાંથી કેવું દેખાય છે આ રાજકોટ તમને? મારા ચશ્મામાંથી ખૂબ સારું દેખાય છે અને એક વખત મારા ચશ્મા પહેરીને કોઈ વિપક્ષનો નેતા પણ જોઈ લે તો મારી જેમ ખૂબ સારું રાજકોટ દેખાશે। બિલકુલ, તો ખૂબ સારું રાજકોટ દેખાય છે। મોટાભાઈ, કેવો વિકાસ છે, કેવા ધંધા રોજગાર છે, કેન્દ્ર સરકારે કેવા કામ કર્યા છે આ રાજકોટ માટે? રાજકોટમાં કેન્દ્ર સરકારે ખૂબ જ અમને સવલતો આપી છે। રાજકોટની પ્રજાને નવું એરપોર્ટ જે આપ્યું કે અહીંથી દેશ અને દુનિયાને સાથે એક સંકળાય, એ માટે રાજકોટને જે એરપોર્ટ મળ્યું છે, નવું રેસકોર્સ અને ત્યાંનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ જોવા માટે અમે બધાને આહ્વાન કરી કે રાજકોટ આવો અને નવા વિકસિત રાજકોટ કેવું હોય કે તમે યુરોપને પણ ભૂલી જાઓ એવા રોડ રસ્તા અત્યારે તમને જોવા મળશે। હાલ પણ એવી સ્થિતિમાં સરસ છે કે તમે આજે જોશો અને એનો વિકાસ એટલો થશે કે ભવિષ્યમાં માણસો અહીંયા ફરવા આવવા માંડશે રાજકોટ। બિલકુલ। શું લાગે છે સમસ્યાઓ કેવી છે, ધંધા રોજગાર કેવા છે, નવા ઉદ્યોગો કેવા છે રાજકોટની અંદર?
ઉદ્યોગોમાં મારા એક મિત્ર આજથી 6 વર્ષ પહેલા લખનૌથી રાજકોટ આવ્યા હતા. એ હજી હમણાં 15 દિવસ પહેલા રાજકોટ આવ્યા કામ ધંધા માટે. ઇમિટેશનના વેપારી છે. હવે એને આખું જોયું રાજકોટનો જે વિકાસ છે, રાજકોટનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ છે, રોડ રસ્તાનો વિકાસ છે, નવા અલગ અલગ આપણી એરપોર્ટ, એમ્સ, આવા જે વિકાસ છે, હું એને ફેરવા લઈ ગયો. એના હિસાબે એને જોયું કે ભાઈ રાજકોટનો વિકાસ અકલ્પનીય વિકાસ થયો છે. વિપક્ષ જેવો શબ્દ રાજકોટમાં કોઈ વધવા નથી દીધો પબ્લિકે. અમે પબ્લિક તરીકે અમે જોઈ હતી કે વિપક્ષ કોઈ દિવસ 5 વર્ષ ક્યાંય કોઈ દી વિસ્તારમાં દેખાતો નથી. અમારા વિસ્તારના કોર્પોરેટરો, જેમાં મોટા ભાગે ભાજપના જ અમારા કોર્પોરેટરો હોય છે, પણ એ ભાજપના કોર્પોરેટરો જે વિકાસ કર્યો છે એના માટે અમે સૌ પ્રજા તરીકે ઈચ્છીએ છીએ કે આ જ સરકાર હજી આપણું નેતૃત્વ કરે અને આપણા નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત બનાવે. અત્યારે ગુજરાતમાં આપણા રાજકોટ જિલ્લામાં 2 કેન્દ્ર લેવલના મંત્રી આપ્યા છે. એક રાજકોટ જિલ્લામાં પરસોત્તમભાઈ અને મનસુખભાઈ માંડવિયા. આ 2 વિકાસ, જેમ ડબલ એન્જિનની સરકાર એમ રાજકોટને પણ 2 નેતાનો સાથ સહકાર મળશે અને રાજકોટનો ખૂબ વિકાસ હજી આગળ વધશે. બિલકુલ. ભાઈ, રાજકોટ કેવું છે? તમે જોરદાર જબ્બો પહેર્યો છે, એટલે તમારા જબ્બા જેવું રાજકોટ છે કે પછી રાજકોટની પરિસ્થિતિ એ ખાદી જેવી થઈ ગઈ છે? ના, રાજકોટમાં સતત છેલ્લા 5 વર્ષમાં ખૂબ જ વિકાસ થયા છે અને પ્રધાનમંત્રી શ્રી 2014થી પ્રધાનમંત્રી બન્યા પછી અને રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ અને યુવાનો માટે એક અલગ પ્રેરણારૂપ સાહેબનું નેતૃત્વ અને યુવાનો માટે જે સરકાર અત્યારે જે બધી યોજનાઓ અને બધી કામ કરી રહી છે એ જોઈને સતત વિકાસશીલ રાજકોટ દેખાય છે. અને બીજું તો એ કેવું કે કોરોના પછી જે 80 કરોડ લોકોને જે અનાજ પૂરું પાડ્યું મફત, એ અત્યાર લગીના ઇતિહાસમાં પ્રથમ વખત 80 કરોડ લોકોને અનાજ મફત પૂરું પાડ્યું છે અને સાથે 25 કરોડ લોકોને જે ગરીબી રેખાથી ઉપર લઈ આવ્યા. શું લાગે છે રાજકોટના પરિણામો શું આવશે? કોણ રાજકોટ બેઠક જીતશે? અને જે લીડનો વાયદો થઈ રહ્યો છે, શું લાગે છે કેટલી લીડ સાથે રાજકોટ બેઠક પર એ ભારતીય જનતા પાર્ટી અથવા તો કોંગ્રેસ, શું લાગે છે કોણ દેખાવ કરશે? એટલે અત્યારે તો 22 જાન્યુઆરી રામલલ્લાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ એ પછી તો એવું જ લાગે છે કે 5 લાખની લીડ નહીં પણ રાજકોટ 5,55,000થી વધારે પણ લીડ રાજકોટ લેશે એવું અમને લાગે છે. બિલકુલ. તો રામલલ્લાના વાત થઈ રહી છે, ચારે બાજુ કેસરિયા પણ લગાવી દીધા છે. શું લાગે છે આગામી લોકસભાની ચૂંટણી રાજકોટના કયા પ્રાણ પ્રશ્નો? રાજકોટમાં અત્યારે કોઈ પ્રશ્ન જેવી તો કોઈ વાત જ નથી અને ચૂંટણીમાં 5 લાખ નહીં પણ 5 લાખ પ્લસ લીડથી 100% ભાજપ સરકાર આવશે, જીતશે અને જીતી બતાવશે. કોઈને કંઈ કેવું છે હવે રાજકોટ વિશે? જી ભાઈ. ખાસ તો આપણે ખુશનસીબ છીએ કે આ દેશને એક નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન બન્યા. હું વ્યક્તિગત એવું માનું છું, આજની તારીખમાં વિશ્વ લેવલે જો તમામ વડાપ્રધાનોની ચૂંટણી થાય તો ભારત દેશવાસીઓ તો ઠીક છે પરંતુ વિદેશના લોકો પણ નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન ઈચ્છે છે. તો એવા વડાપ્રધાન જ્યારે આપણને મળ્યા હોય અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ અને CR પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને સંગઠનને સરકાર જે રીતે બંને સાથે મળીને જે કામ કરે છે એ ન ભૂતો ન ભવિષ્ય છે. આવનારા દિવસોમાં રાજકોટે જેટલું માગ્યું છે એનાથી સવિશેષ મળ્યું છે અને હજી પણ સવિશેષ મળતું રહેશે. એટલે આવનારા દિવસોમાં 7 લાખથી વધુની લીડથી આદરણીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા 100% ચોક્કસપણે ચૂંટાવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બિલકુલ. શું કહેશો? મને તો ખાસ એવું લાગે છે કે પરસોત્તમભાઈ રૂપાલા અને મનસુખભાઈ માંડવિયાને જ્યારે દિલ્હી સૌરાષ્ટ્રની સાથે છે કે નજીક આવી ગયું હોય એવું અમને માણસોની ચર્ચા ઉપરથી લાગે છે. અને એવું લાગે છે કે આની બુદ્ધિજીવી એવા આપણા વડાપ્રધાન છે એટલે આખી સૌરાષ્ટ્રની કાયાપલટ થાય એટલે આ 2 નેતાઓને મૂક્યા. એને હર હંમેશ એમની ત્યારે આપણને નથી ખબર પડતી પણ ભવિષ્યમાં આપણને એવું લાગે છે કે આવતા 5 વર્ષ આખું સૌરાષ્ટ્ર બદલાશે અને ખૂબ વિકાસ થશે એવી આશા લોકો પાસે છે અને એ પૂર્ણ થશે. તો સૌરાષ્ટ્રની કાયાપલટ થશે કારણ કે મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા જેવા નેતાઓ સૌરાષ્ટ્રની અલગ અલગ બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. લોકોનો વિશ્વાસ છે કે 5 લાખ કરતાં પણ વધારે લીડથી અમે પરસોત્તમ રૂપાલાને જીતાડીશું. રાજકોટમાં કોઈ જ સમસ્યાઓ નથી ને આવનારા સમયમાં રાજકોટ એ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ શહેર તરીકે હશે તેવું લોકોનું કહેવું છે. લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં હાલ આટલું જ. લોકસભાનો લાઈવ સ્ટુડિયો આપ સતત ગુજરાતના ખૂણે ખૂણેથી તાલુકેથી આપ જોતા રહેશો.
સમાચારોમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. जय जय श्री राम. फिर एक बार मोदी सरकार. फिर एक बार मोदी साहब तुम आगे बढ़ो. हम तुम्हारे साथ हैं. मोदी साहब तुम आगे बढ़ो. हम तुम्हारे साथ हैं. जय जय श्री राम. वंदे भारत माता की.